બીજેપી વડોદરા દ્વારા મૌન રેલીનું આયોજન, રાહુલ ગાંધી નિવેદન સામે ઉગ્ર વિરોધ, એઆઈ સમિટ મુદ્દે ભાજપ આક્રમક, એઆઈ સમિટ મુદ્દે ભાજપ વડોદરા ભાજપની મૌન રેલી, જુબેલી બાગથી રેલી પ્રારંભ, મૌન રેલી ભગતસિંહ ચોકએ સમાપન, કાર્યકર્તાઓ પોસ્ટરો સાથે જોડાયા, વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા। જી બિલકુલ, ગઈકાલે આપણા દેશ માટે વિશ્વ કક્ષાએ ખૂબ જ શરમજનક ઘટના બની છે। આ ઘટના ખાલી રાહુલ ગાંધી કોંગ્રેસના લીધે આ ઘટના બની છે। એઆઈ સમિટમાં જઈને પોતાના કપડાં કાઢીને એ લોકોએ વિરોધ કર્યો। શેનો વિરોધ કર્યો? એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો ને, ભારત સરકારનો કાર્યક્રમ હતો, ભારતના યુવાનો માટેનો કાર્યક્રમ હતો, એનો એ કાર્યક્રમ હતો। આજે યુવા મોરચા દ્વારા અને વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વિરોધમાં વિરોધ પ્રદર્શન માટે મૌન રેલીનું આયોજન કર્યું છે। ગાંધીનગર ગૃહથી આપ જોઈ રહ્યા છો, હજારો કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના રેલીમાં જોડાયા છે અને મૌન રેલી સ્વરૂપે આનો વિરોધ નોંધાવવાનો।